ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામે રાવલ નદીના કિનારે શ્રી અન્નપૂર્ણા આશ્રમ મહંત શ્રી ગણેશપુરી બાપુના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો. અન્નપૂર્ણા આશ્રમ ખાતે મહંત શ્રી રિપીટ અન્નપૂર્ણા આશ્રમ ખાતે મહંત શ્રી ગણેશપુરી બાપુનો શિષ્યોએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. ધોકડવા તેમજ આજુબાજુના વિસ્તારમાંથી આવતા લોકોએ ભજન અને ભોજનનો પ્રસાદ લાવો લીધો હતો. શ્રી ગણેશપુરી બાપુના વચન ગુરુ બિના જ્ઞાન ઉપજે, ગુરુ બિન મીટે ના ભેદ, ગુરુ બિન શસ્ય ન મીટે, ભલે વાંચો ચારો વેદ. ગુરુપદ ઉત્તમ છે જીવનના હરેક પડાવમાં, પછી તે આધ્યાત્મિક હોય, સાંસારિક હોય કે પછી સામાજિક હોય, વ્યવહારિક હોય કે ધંધાકીય હોય, સેવાકીય હોય કે સાધનકીય હોય. કોઈનું માર્ગદર્શન, સલાહ, પીઠબળ, શીખ દિશા આપનારું મળ્યું હશે અને તેના આધારે જ આપણું આત્મબળ, આપણો આત્મવિશ્વાસ અને દ્રઢ સંકલ્પ થયો હોય છે, જેના આધારે જ આપણું આખું ચક્ર ચાલે છે. એટલે સંતવાણીમાં કહેવાયું છે કે ગુરુ બિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ના ભેદ, ગુરુ બિન શસ્ય ન મીટે, ભલે વાંચો ચારો વેદ. ઈશ્વર સત્ય છે, ઈશ્વર પર બ્રહ્મા છે, ઈશ્વર અજરા અમર છે, ઈશ્વર આત્મા છે અને આત્માને કોઈ ભેદી શકતું નથી, કોઈ ઓળખી શકતું નથી, કોઈ પકડી શકતું નથી. આત્મારૂપી ઈશ્વર જીવન સૃષ્ટિમાં પ્રાણી માત્રમાં જ વસે છે. માનવ માત્રમાં ઈશ્વર આત્મારૂપી વસે છે, પણ તેના પર કોઈનો કાબુ નથી. રાગ, દ્વેષ, મોહ, માયા, કપટ, દ્રઢ, ખેદ, ઈર્ષા આ બધા પદ કોઈ ઈશ્વરીય અંશ નથી, પણ કર્મને આધીન પ્રાપ્ત થયું સાધન છે. આ પદ સાથે આત્માને કોઈ સંબંધ નથી. જેનાથી છૂટવા માટે સમર્થ ગુરુપદ અને ગુરુવચન પર શ્રેષ્ઠ છે એટલું લખાયું છે. આત્માનો પરિચય અને ઈશ્વર સાથેનો આશિક મિલાપ થવા માટે વિશ્વનીય સ્થાન ગુરુપદ છે. મનુ કવાટી, ટીવી 18 ન્યૂઝ, ગીર ગઢડા.